સ્વામિનારાયણ મંદિર ખાતે મળી આવેલ બાળકના માતા પિતાની શોધખોળની ઘટનાએ જોર પકડ્યું છે। ત્યારે ગાંધીનગર ખાતે મળી આવેલા માસૂમ બાળકની સિવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને માસૂમ બાળકને ગૃહ રાજ્યમંત્રીએ મન ભરી રમાડ્યું હતું। નવયુવાનો અને સર્વે ગુજરાતીઓને સોશિયલ મીડિયાના માધ્યમમાં વધુને વધુ સમાચાર શેર કરવાની અપીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી। માસૂમ બાળકના સ્મિતને જોઈને માતા જશોદા બનેલા દીપ્તિબેન અને સિવિલ હોસ્પિટલના કર્મીઓએ બાળકનું નામ સ્મિત રાખ્યું છે અને તેઓની દેખરેખમાં આ બાળક હૂંફ મેળવી રહ્યું છે। આવો આજે સૌ એક મળીએ અને આ બાળકના માતા પિતાને શોધવામાં સહકાર આપીએ તેમ આહવાન કરવામાં આવી રહ્યું છે। આ બાળકના માતા પિતા અને મૂકી જનારને શોધવા માટે 7 ટીમ બનાવવામાં આવી છે। આ તપાસમાં અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ ચૂકી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના 2 પીઆઈ, 4 પીએસઆઈ અને 30 જેટલા પોલીસ કર્મીઓ તપાસમાં લાગ્યા છે। આ ઉપરાંત સમગ્ર દેશના તમામ રાજ્યની પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે। ત્યાં મચ્છર હોવાના કારણે મચ્છર કડવાથી બાળકના રડતા અવાજ સાંભળીને પોલીસને જેવી જાણકારી મળી 9:35 થી 9:40ના સમય સુધી આખી જિલ્લાની પોલીસની ટીમ મુખ્યત્વે ત્યાં પહોંચી ગયેલી હતી। જિલ્લાના એસપી પોતે એમની નિગરાનીમાં તાત્કાલિક આ તપાસ રાત્રે જ ચાલુ કરી લેવામાં આવેલી હતી। 11 વાગે મારી એમની સાથે વાત થયા પછી એ ટીમ વધારવામાં આવી, 4 અલગ અલગ ટીમ પાડવામાં આવેલી હતી અને આજે સવારે આ 7 ટીમ અલગ અલગ પ્રકારની તપાસ, આ બાળકને કોણ મૂકી ગયું, અલગ અલગ સીસીટીવી કેમેરાના ચેકિંગ ચાલે છે અને વધારામાં હમણાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બી આ તપાસમાં જોડાવા માટે સૂચના આપેલી છે અને જિલ્લાની ટીમ ખૂબ સારી રીતે ખૂબ મોટા પાયે આની તપાસ આખી રાત દરમિયાન કરેલી હતી અને હમણાં બી એ તપાસ ચાલી રહી છે। સીસીટીવી અલગ અલગ દુકાનોના આસપાસના વિસ્તારના તમામ ચેકિંગ ચાલી રહી છે। મને વિશ્વાસ છે કે ઝડપથી જે વ્યક્તિ આ બાળકને મૂકી ગયું છે એને પકડવામાં આવશે અને આ બાળકને ન્યાય અપાવવા માટે આપ સૌ ચેનલોનો, ગુજરાતના લોકોનો જે પ્રકારની લાગણી છે એ લાગણી નહીં દુભાશે અને એ લોકોની લાગણી ને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા કાર્ય ચાલુ છે। સવારે જ આદરણીય મુખ્યમંત્રી શ્રી બી આ વિષય માટે તાત્કાલિક એમની સૂચના આવેલી છે અને આ બાબતે કામ ચાલી રહ્યું છે। જનતા જે રીતે મદદ ખાસ કરીને ડોક્ટરોને બી મળવાનું થયું અને ડોક્ટરો દ્વારા જે પ્રકારની તપાસો, રાતથી બ્લડ ટેસ્ટ હોય, કેટલા દાંત છે, બાળકની હેલ્થ કઈ રીતની છે, કોઈ બી પ્રકારની ઈજા છે કે નહીં, આ તમામ અલગ અલગ પાસાના તપાસ પછી કોઈ બી પ્રકારની ઈજા હમણાં સુધી બાળકને નથી અને બાળક એકદમ હેલ્ધી છે। એ બાળકને સૌ ડોક્ટરો અને મેડિકલની ટીમ અને પોલીસ એ બાળકના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે સ્મિત નામથી એને બોલાવે છે અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બેન દીપ્તિબેન પટેલ અને શહેરના મહામંત્રી ધર્મેન્દ્રસિંહજી અને અમારા પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ, આ તમામ લોકો રાતથી જ આ બાળક સાથે છે। એ બેનના ખોલામાં જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે દીપ્તિબેન, એ રાતથી જ પોતાના બાળકને જે રીતે ખોલામાં રાખે એ રીતે આ બાળકને ખોલામાં રાખીને એના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયત્ન